સમાચાર મોરબીથી મોરબીના હળવદમાં યુરિયા ખાતરની ખરીદીમાં ખેડૂતોને પરેશાની થઈ રહી છે। એગ્રોની દુકાનધારકો ખેડૂતોને વધારે ખાતર ખરીદવા મજબૂર કરી રહ્યા છે અને 10 યુરિયા ખાતરની સાથે એક ખાતરની બેગ ફરજિયાત ખરીદવા દબાણ કરવામાં આવ્યું। જો કે એક વધારાની થેલી દીઠ ખેડૂતો વધારાના 1000 રૂપિયા ચૂકવવા મજબૂર બન્યા। હું છેલ્લા 5 દિવસથી ખાતર ગોતું હું ઉરિયા હળવદમાં બધે ફરી વળ્યો, પણ અમુક જગ્યાએ 5 થેલી આપે, 1 થેલી એક્સ્ટ્રા અમારે કાંઈ જોતી ના હોય તોય અમને હારે આપે છે। હવે અમારે એનું કરવાનું શું? એ ખાતર કાંઈ કામમાં આવે નહીં। અત્યારે બધી જગ્યાએ હું ફરી વળ્યો, છેલ્લા 5-6 દિવસથી હેરાન થાઉં હું, કોઈ જગ્યાએ ખાતર એમનામાં આપતા નથી। બધે હારે એમ કે તમે 1000 રૂપિયાની સાથે એક્સ્ટ્રા થેલી આવે એ લ્યો તો તમને ખાતર મળે, બાકી નહીં મળે। અત્યારે અમારે ઉરિયાની જરૂર હોય 10 થેલી લે એટલે 1000 રૂપિયાનું અથવા 1100 રૂપિયાનું હારે અમને એક ખાતર અલગથી આપે। અલગ ખાતર અમારે અત્યારે કઈ જરૂરિયાત નથી અને અમને આપે તો અમારી ખોટા પૈસા પડી જાય ને। આ 10 થેલી લો તો 2000 થી 2200 1100 થી 2200 રૂપિયા લેવું પડે 10 થેલી કે 20 થેલી હોય અમારે, તો વગર જોતું લેવું અને પડ્યું રહે અમારે ઉપયોગમાં કઈ આવે નહીં, તો અમારે શું ખેડૂતને આવું હેરાન જ થવાનું। 1050 રૂપિયા એક્સ્ટ્રા તમે બીજું ખાતર લ્યો તો તમને 10 થેલી મળે, નકર મળે નહીં। 10 થેલીએ એવી મારે 20 થેલી લેવાની હતી, તો 20 થેલીએ મારે 2100 રૂપિયા તો બીજા એને એક્સ્ટ્રા આપવા પડ્યા। થેલીઓ મારે જોઈ છે ઉરિયા ખાતર। હવે ઉરિયા ખાતર માટે થઈ, જો ઉરિયા ખાતર અમારે જોતું હોય તો એને કીધું કે તમારે ઉરિયા 20 થેલી જોતી હોય તો 2 થેલી આ લેવી પડે। હા, અમારી મરજી નહોતી તોય હવે મેં એને પ્રશ્ન કર્યો એ ભાઈને કે ભાઈ હવે અમારે ન લેવું હોય તોય, તો કે અમારે ઉપરથી આવે છે, તો એટલે અમારે હવે આ ક્યાં નાખવાની કે ભાઈ બોલો। હવે અમારે તો કે જેટલી અમે આ જે રીતે આવે છે એ જ રીતે તમને આપી કે